નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના મકરપુરામાં સિવિલ કામ દરમિયાન ઊંચાઈ પરથી પટકાતા યુવકનું મોત, કોન્ટ્રાક્ટર ફરાર। વડોદરાથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે। મકરપુરા બસ ડેપો પાછળ આવેલી એક સોસાયટીમાં સિવિલ કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। અહીં કામ કરી રહેલા એક નિર્દોષ શ્રમિકનું ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે મોત નીપજ્યું છે। આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે, જે શ્રમિકને હોસ્પિટલ ભેગો કરવાને બદલે ઘટના સ્થળેથી જ ફરાર થઈ ગયો હોવાના આક્ષેપો પરિવારે લગાવ્યા છે। મકરપુરા બસ ડેપો પાછળ નિર્માણાધીન સાઇટ પર સિવિલ કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન મૃતક યુવક ઊંચાઈ પર પાલક બાંધવા અથવા માપ લેવા માટે ઉપર ચડ્યો હતો, જે અચાનક પગ લપસી જતા તે ગંભીર રીતે નીચે પટકાયો હતો। અકસ્માત બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમિકે અંતિમ શ્વાસ લીધા હતા। મૃતકના ભાઈ પ્રકાશના જણાવ્યા અનુસાર આ સાઇટ પર હિતેશ માછી નામના કોન્ટ્રાક્ટર હેઠળ તેમનો મોટો ભાઈ કામ કરતો હતો। અકસ્માતની જાણ થતાં જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું। પરિવારે આક્ષેપ કર્યો છે કે અકસ્માત બાદ કોન્ટ્રાક્ટર જવાબદારી લેવાના બદલે ઈજાગ્રસ્ત શ્રમિકને તરછોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો। હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડેપો પાછળ આવેલી સોસાયટીમાં સિવિલનું કામ કરતો હતો કોન્ટ્રાક્ટર હિતેશ માછીના ત્યાં તે પાલક બાંધવા કે માપ લેવા ઉપર ચડ્યો હતો અને પગ લપસતા નીચે પડી ગયો હતો। ઘરે ફોન આવ્યો એટલે હું 10:30 વાગ્યા સુધીમાં હોસ્પિટલ પહોંચ્યો, પણ ડોક્ટરોની સારવાર દરમિયાન મારા મોટા ભાઈનું મોત થઈ ગયું છે। કોન્ટ્રાક્ટર અમને અહીં મૂકીને છોડીને નાસી ગયો છે। કડિયા કામે આવ્યા તો મજૂરી માટે કારીગર હતો, ફોન કરીને બોલાયા એમને, એમાં છીએ અને બસ ડેપોની પાછળ એને આવું થઈ ગયું સોસાયટીમાં। એ કોઈ મકાન હશે બીજા નહીં, ખબર નહીં, એ અહીંયા રહે છે દુબઈ, એમનું કામ કરતા હતા। અમારે ન્યાય જો અમારા જણા વચ્ચે બે છોકરા છે, કોના આધારે રે? કિરણ રમણ સિવિલનું કામ કરતા હતા અને મકરપુરા બસ ડેપોની પાછળ જે સોસાયટી છે એની કોનાથી કામ કરતા હતા? આપણે હા માછી હિતેશ। શું બનાવ બને તો? એમાં કંઈ પાલક બાંધતા હોય કે કંઈ માપ લેવા ચડ્યા હોય તો ઉપર ચડ્યા તો પડી ગયા નીચે, કંઈ પગ લપસી ગયો। મને હું ઘેર હતો તો મારી પર ફોન આવ્યો, અહીંયા આગળ બે મારા માણસો એમની પાસે કંઈ હશે તો કોલ આવ્યો કે તમારા ભાઈને આવું થયું છે, તમે આવો। તો હું અહીં આવતા 10:30 થઈ ગયા અને હું અંદર આવ્યો તો પછી એ લોકોએ મને તો કંઈ કશું પૂછ્યું નહીં, પણ હું ડાયરેક્ટ અંદર ગયો તો પેલા ડૉક્ટરે સારવાર ચાલુ હતી તો પછી મને અંદરથી બહાર જ નહીં આવવા દીધું। અને કંઈ એ લોકોએ કંઈ પોલીસવાળા પાસે કંઈ ગમે તે એ લોકોએ કંઈ કર્યું હોય કંઈ ખબર નહીં આવે આપણને। કામ કરતા વ્યક્તિ કોણ છે તમારો? એ મારા ભાઈ છે મોટો। શું થયું છે આજે અમને? એ એક્સપાયર થઈ ગયા। કોન્ટ્રાક્ટર એ ભાઈ અમે આ ને છોડીને નાહી ગયો। શું નામ તમારું? પ્રકાશ।